ફ્રેન્ડ્સ, તમે રોજની એકની એક સ્ટાઇલના પરોઠા ખાઈને થાકી ગયા હોય ને, તો આજે પ્રોટીનથી ભરપૂર એવા મગની દાળના પરોઠાની રેસીપી લઈને આવી છું. આ પરોઠા એટલા બધા ટેસ્ટી થાય છે ને, સાથે આપણે આમાં શાકભાજીનો પણ ઉપયોગ કરીશું, જેથી એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકશો ને તો ઓગળી જશે, ચાવવાની પણ જરૂર નહીં પડે. આ પરોઠાને તમે સવારના બ્રેકફાસ્ટમાં, લંચમાં અથવા સાંજના હળવું ડિનર લેવું હોય ને તો પણ બનાવી શકાય છે. સાથે હસબન્ડને ટિફિનમાં અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તો અહીંયા મેં 1/4 કપ લીલી મગની દાળને અડધી કલાક માટે હુંફાળા પાણીમાં પલાળી રાખી હતી. તમે જોઈ શકો છો આટલી વારમાં મગની દાળ છે એકદમ સરસ પલળી ગઈ છે. હવે આમાંથી બધું પાણી નિતારી લેવાનું છે. ફોતરાને અલગ નથી કરવાના, કારણ કે આના જે ફોતરા હોય છે એમાં જ ફાઇબર હોય છે, એટલે ફોતરાને આપણે નથી કાઢવાના, આમ જ રાખવાના છે અંદર. હવે બધું પાણી નિતારી લીધું છે, તો આ મગની દાળને પીસવાની છે. તો એક મિક્સર જારમાં લઈ લઈશું. સાથે હવે બીજા મસાલા ઉમેરી એ પહેલાં એક ડુંગળીને આપણે ચોપ કરી લઈશું. આ ડુંગળીનો ઉપયોગ આપણે પરોઠામાં કરવાનો છે. જો તમે ડુંગળી અથવા લસણ નથી ખાતા ને તો ટોટલી સ્કીપ કરવાનું, પણ ઉમેરશો તો વધારે ટેસ્ટી લાગશે. હવે ચોપરમાં આ ડુંગળીને ચોપ કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ ઝીણું કટિંગ થઈ ગયું છે. તો ડુંગળીને એક બાઉલમાં કાઢી લઈશું. હવે મગની દાળમાં 2 લીલા મરચાંને ઝીણા સમારી ઉમેરીશું. સાથે અડધો ઇંચ આદું અને 4 થી 5 કળી લસણને ઝીણી સમારી ઉમેરી દઈશું. અહીંયા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવું. હવે થોડું ગાજર પણ ઉમેરીશું. ગાજર ન ભાવતું હોય તો તમને ભાવતા કોઈ પણ બીજા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. હવે 1 ચમચી જેવી ચોપ કરેલી ડુંગળીને પણ ઉમેરી દઈશું. હવે થોડું જ પાણી ઉમેરીશું, કારણ કે મગની દાળમાં પાણીનો ભાગ તો છે જ. હવે ઢાંકણ બંધ કરીને આ બધું જ એકદમ ઝીણું પીસી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો મગની દાળ વગેરે બધું એકદમ સરસ પીસાઈ ગયું છે. તો હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈશું. મેઝરિંગ કપ પ્રમાણે કહું તો આ મિશ્રણ અડધો કપ જેવું થયું છે, તો એમાં 1 કપ જેવો ઘઉંનો લોટ ઉમેરીશું. અથવા તો તમે જો પાણી વધારે ઉમેર્યું હશે તો એ પ્રમાણે ઘઉંનો લોટ ઉમેરવો પડશે. હવે 2 ચમચી જેવી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. સાથે 2 ચમચી ઝીણી ચોપ કરેલી ડુંગળી અને મસાલામાં 5 ચમચી જેવી હળદર ઉમેરીશું, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેવા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. તમારે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય. મગની દાળ સાથે આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે, એટલે એ પ્રમાણે તીખાશનો ઉપયોગ કરવો. હવે 5 ચમચી હિંગ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. મોણ માટે 2 ચમચી જેવું તેલ ઉમેરીશું. વધારે તેલની જરૂર નહીં પડે. પરોઠામાં આપણે ગાજર, ડુંગળી અને કોથમીર ઉમેર્યા છે, એટલે પરોઠા સોફ્ટ જ બનશે. તો હવે આ બધું મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે. અહીંયા પાણીની જરૂર નહીં પડે. જેટલું મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એમાં જ લોટ બંધાઈ જશે. જરૂર પડે તો જ પાણી ઉમેરવાનું અને એકદમ મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે, કઠણ લોટ નથી બાંધવાનો. તો ધીરે ધીરે મિક્સ કરીને પાણી ઉમેર્યા વગર જ મીડિયમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. અહીં તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે થોડું તેલ ઉમેરીને લોટને કૂણવી લઈશું. આ લોટને રેસ્ટ નથી આપવાનો, તરત જ પરોઠા બનાવી લેવાના છે. આ મગની દાળના પરોઠામાં તમારે પાલક, મેથી વગેરેનો ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકાય, એ પણ એકદમ ટેસ્ટી લાગે છે. હવે અહીં લોટને કૂણવી લીધો છે. તમે જોઈ શકો છો જરા પણ હાથમાં ચોટતો નથી. તો આ લોટને રેસ્ટ નથી આપવાનો, તરત જ પરોઠા બનાવી લેવાના છે. તો એક સરખા લુવા બનાવી લીધા છે. આટલા લોટમાંથી 7 થી 8 જેટલા લુવા તૈયાર થયા છે. વણવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું. તો લુવાને ઘઉંના લોટમાં બોળીને ઉપર થોડી કોથમીર છાંટીશું, જેથી દેખાવ એકદમ સરસ લાગે. સાથે તમારે કાળા તલ અથવા કલોંજીનો ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકાય. હવે હાથેથી કોથમીરને પરોઠા ઉપર પ્રેસ કરી લઈશું અને હળવા હાથે વણી લેવાનું છે. લોટ પરફેક્ટ બંધાયો છે, એટલે પરોઠું સરસ રીતના વણાઈ રહ્યું છે, વેલણમાં ચોટતું પણ નથી. હવે પરોઠું વણાઈ ગયું છે. સાથે મેં ગેસ ઉપર પેનને ગરમ કરવા રાખી દીધું છે. તમે તવીમાં પણ પરોઠું બનાવી શકો છો, તો હું નોનસ્ટિક પેનનો ઉપયોગ કરી રહી છું. હવે પેનમાં થોડું ઘી ઉમેરીશું. આ પરોઠાને ઘીમાં બનાવીશું. તમે તેલમાં પણ બનાવી શકો છો, પણ ઘીમાં વધારે ટેસ્ટી લાગશે. હવે થોડું ઘીને સ્પ્રેડ કરી લઈશું અને પરોઠાને ઉમેરી દઈશું. થોડું ઘણું પરોઠું ગરમ થઈ જાય અને એક સાઈડથી થોડું ઘણું ચડી જાય પછી એની સાઈડ ચેન્જ કરી લઈશું. હવે ફરી થોડું ઘી ઉમેરીશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. સાવ લો ફ્લેમ ઉપર નહીં કરવાનું, નહીંતર ચવડ થઈ જશે. હવે નીચેની સાઈડથી પરોઠું છે એ સરસ રીતના કૂક થઈ ગયું છે, તો ફરી એની સાઈડ ચેન્જ કરી લઈશું. આ પરોઠાને શેકાતા 1 થી 1.5 મિનિટનો ટાઈમ લાગશે. હવે ફરી પરોઠાની સાઈડ ચેન્જ કરી લઈશું. તો જુઓ એકદમ સરસ રીતના પરોઠું શેકાઈ ગયું છે. અહીંયા વધારે ઘીની જરૂર પડે તો ઉમેરવાનું. હવે પરોઠું શેકાઈ ગયું છે, તો એને એક ડીશમાં કાઢી લઈએ.
આ પરોઠા મગની દાળમાંથી બનાવ્યા હોવાથી પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે. સાથે શાકભાજીનો પણ ઉપયોગ કર્યો છે એટલે ખૂટતા વિટામિન્સ મિનરલ્સ પણ આવી જશે. અને ઘીમાં બનાવ્યા છે એટલે વધારે હેલ્ધી થયા છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના એક પછી એક પરોઠાને તૈયાર કરીને પેનમાં શેકતા જવાના છે અને વણતા જવાના છે. તો ફ્રેન્ડ્સ, રોજના પરોઠામાં થોડો ફેરફાર કરીને તમારે એને વધારે પૌષ્ટિક બનાવવા હોય ને તો આવી રીતના મગની દાળના મસાલા પરોઠા જરૂર બનાવજો, જેથી સ્વાદિષ્ટ પણ લાગે, પેટ પણ ભરાય અને શરીરને પોષણ પણ મળે. અહીં બધા પરાઠા તૈયાર થઈ ગયા છે. તો આ ગરમા ગરમ પરોઠાને તમે ચા સાથે, અથાણા સાથે અથવા દહીં સાથે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને જો આજની આ રેસીપી સારી લાગી હોય ને તો તમે પણ આ રીતના બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે અમારી કિચન સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.